હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ વઘારેલો રોટલો. તો તેના માટે મેં સામગ્રી લઈ લીધી છે. તો રોટલો લીધો છે એક, જે રાતનો બનાવેલો છે. ઠંડો રોટલો લીધો છે. રોટલો આપણે ઠંડો જ લેવાનો, કારણ કે રોટલો જેમ ઠંડો હોય તેમ આપણે વધારે છાશ એડ કરવાથી રોટલો વધારે છાશ પીવે છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. એટલે આપણે રોટલો ઠંડો લેવાનો. તો એક રોટલો મેં લઈ લીધો છે. પછી એક નાનો ડુંગળી લીધી છે, તેને બારીક સુધારી લીધી છે. નમક લીધું છે અડધી ચમચ હળદર લીધી છે, અડધી ચમચ ધાણા પાવડર લીધો છે, છાશ લીધી છે ખાટી, લાલ મરચું લીધું છે, વઘાર માટે રાઈ લીધી છે અને હિંગ લીધી છે, અને ધાણા લીધા છે ધોઈને, અને કઢી પત્તા છે. તો આટલી સામગ્રી આપણે વઘારેલો રોટલો બનાવવામાં જોશે. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દઈશું. તો આપણે 2 ચમચ આપણે તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દેશું, પછી આપણે રાઈ એડ કરીશું. હવે આપણે રાઈ એડ કરી દઈશું. થોડીક હિંગ એડ કરીશું. રાઈ ફૂટી જાય પછી આપણે કાંદા એડ કરીશું. કઢી પત્તા એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. કાંદાને આપણે થોડાક બ્રાઉન થવા દઈશું, એટલે કાંદાનો ટેસ્ટ સારો આવે. તો કાંદા હવે બ્રાઉન થઈ ગયા છે, અને આપણે હળદર અને ધાણા પાવડર એડ કરી દઈશું. નમક એ પણ એડ કરી દઈશું, અને લાલ મરચું. બધા મસાલા આપણે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. તો મસાલા આપણા તેલમાં ચડી ગયા છે, અને હવે આપણે છાશ એડ કરી દઈશું. આપણે છાશમાં જ બનાવવાનું છે, પાણી એડ કરવાનું નથી. હવે આપણે રોટલો લીધો તો એક, તેને આપણે આવી રીતે ટુકડા કરી લીધા છે, અને આપણે છાશમાં એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. છાશ આપણે થોડીક વધારે નાખવાની, કારણ કે રોટલો ઠંડો છે એટલે છાશ વધારે પીએ. આવી રીતે આપણે રોટલો ડૂબે એટલે છાશ એડ કરવાની. તો જો આવી રીતે આપણી બધા બટકા છાશ પી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. છાશ થોડીક છે, પણ આપણે બટકા ઠંડા થશે એટલે છાશ રહી બધી પી જશે. એટલે થોડીક વાર હવે આપણે એમનામ રહેવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું. અને ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું. ઢાંકણ ઢાંકીને આપણે થોડીક વાર રહેવા દઈશું. ઉપરથી આપણે થોડાક ધાણા એડ કરીશું.
જેવા તમારે રાખવા એવા રાખી શકો છો. છાશવાળા થોડાક રાખવા હોય તો પણ રાખી શકો છો અને કોરા રાખવા હોય તો પણ રાખી શકો છો. મેં થોડાક છાશવાળા રાખ્યા છે કારણ કે ઘડીક પડ્યા રહે એટલે બટકા આપણા બધી છાશ પી જાય એટલે થોડાક રસાવાળા મેં રાખ્યા છે. તો જો આવી રીતે આપણે બટકા બનાવવાના. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. આવી જ નવી નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.